નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌવેદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયની અંદર બીજી ઢાળ ની ગાથા 9, 10, 11 અને 12 જે 4 ગાથા સાથે છે એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાં આપણને કુગુરુ, કુદેવ, કુધર્મ અને એને છોડવાનો ઉપદેશ એની વાતને બરાબર સ્પષ્ટ સમજાવે છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન પુસ્તકમાં પાના નંબર 106 ઉપર બીજો પેરેગ્રાફ અહીંયા ગુરુદેવ આગળ કહે છે કે પંડિત શ્રી ટોડરમલજી કહે છે કે અહો દેવ ગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. દેવ ગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. એને આધારે તો ધર્મ છે. તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? આ જ ધર્મની વાત છે. દેવગુરુ ને ધર્મ એમાં કોઈ પણ પ્રકારે શિથિલતા રાખે એટલે કે ચાલશે, આને પણ દેવ કહીએ માનીએ, આને પણ ગુરુ કહીએ કે માનીએ કે ધર્મ કહીએ, આ ધર્મ જ કહેવાય, આવી જાતની ક્યાંય કોઈ રીતે શિથિલતા રાખશે તો ધર્મ ક્યાંથી પામશે? ધર્મ નહીં પામે. કે છે કે ઘણું શું કહેવું, સર્વથા પ્રકારે એ કુદેવ, કુગુરુ, કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. બધી રીતે કોઈ પણ રીતે બાકી ન રહે એ રીતે કુદેવ, કુગુરુ અને કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે, જરૂરી છે. નહીતર ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવશે અને ગૃહિત મિથ્યાત્વ છે એ અનંતાનુબંધીનું કારણ છે. કૃપાળુ દેવે એ સંબંધમાં બહુ સ્પષ્ટ વાત કરી છે કે અનંતાનુબંધી નું કારણ શું? આપણે બોલીએ છીએ ને કે ચારિત્ર, મોહની, કર્મની પ્રકૃતિઓ ક્રોધ, માન, માયા, લોભ, એમાં પહેલી ચોકડી અનંતાનુબંધીની, પછી એવા જ ક્રોધ, માન, માયા, લોભ અપ્રત્યાખ્યાના વર્ણિ, પ્રત્યાખ્યાના વર્ણિના, સંજલનના. તો પેલા અનંતાનુબંધીના જે બંધ પડે એ કોને પડે? કે કોઈની હત્યા કરી નાખશે એટલે અનંતાનુબંધીનો બંધ પડે એમ નથી. કૃપાળુ દેવ એ વાતને બહુ સ્પષ્ટ કરી છે. એમને તો ઉદાહરણ લઈ અને વાતને સ્પષ્ટ કરી છે કે જે ચક્રવર્તી હોય છે એ તો 6 ખંડનું રાજ સાધે છે, તો કેટલા યુદ્ધ કરે, લડાઈઓ કરે, બધું કરે, અને છતાંય એ મોક્ષે પણ જાય. એ મોક્ષે પણ જાય. ભરત ક્ષેત્રના વર્તમાન 24મીના 16મા, 17મા, 18મા તીર્થંકર એ ચક્રવર્તી હતા. ચક્રવર્તી હોય એટલે કેટલું બધા યુદ્ધ વગેરે કર્યા હોય, તે છતાં પણ એ મોક્ષે જાય. એટલે એનો અર્થ શું છે કે એવા એમને કર્મ બંધ પડતા જ નથી. તો પેલા અનંતાનુબંધીના બંધ એનો અર્થ કે લડાઈ વગેરે કરવાથી નથી પડતા, એમ જ એનો અર્થ થયો. કૃપાળુદેવ એ રીતે વાત સમજાવી. એટલે કે છે કે કૃપાળુદેવ પોતે લખે છે કે અનંતાનુબંધી ની પ્રકૃતિનો બંધ પડવાનું કારણ કંઈક બીજું હોવું જોઈએ, એમ પછી લખે છે. અને પછી એમાં સમજાવે છે કે અનંતાનુબંધીના બંધ પડવાનું કારણ શું છે? તો એમ કુદેવ, કુગુરુ, કુધર્મ અથવા તો કુશાસ્ત્ર ને માનવા, એની શ્રદ્ધા કરવી, તે અનંતાનુબંધીનું કારણ છે. બહુ સરસ વાત કૃપાળુદેવે કરી છે, સમજવા જેવી વાત છે. એક વખત એવા ખોટા પાટલે બેસી ગયા, ખોટા રવાડે ચડી ગયા, ખોટી જગ્યાએ ચાલી ગયા, ખોટા ધર્મમાં, જ્યાં ધર્મ નથી ત્યાં
પહોંચી ગયા અને એમાં જ પછી રોકાઈ ગયા તો અનંત ભાવ થશે પણ પાર નહીં આવે. જીનવાણી પ્રાપ્ત થવી અઘરી છે, કેમ કે જીનવાણીની વિરાધના કરી અને ખોટાને પકડ્યું એટલે ગૃહિત મિથ્યાત્વ થયું. જે અગૃહિત ચાલ્યું આવતું હતું ને એમાં પાછું ગૃહિત મેળવ્યું. હવે ક્યારે પાર આવે એનો? એક તો કપડું મેલું હોય એને ધોવાનું હોય અને ધોવાને બદલે ફરી પાછો એ ઓઇલ વાળું કરે અને એની ઉપર પાછી માટી ને પાછો રંગ લાગે તો પછી શું થાય? એની ઉપર કુગુરુ કુદેવ કુશાસ્ત્ર એટલે એની ઉપર ઓઇલ લાગે, માટી લાગે ને રંગ લાગે, 3 લાગ્યા. હવે એ કપડું ક્યારે ઉજળું થાય? મેલું કપડું ક્યાંથી ઉજળું થાય? આ વાતને સમજવા જેવી છે. એટલે કુદેવ કુધર્મ કુગુરુ આ બધું એને તો છોડવું જ, એનો તો ત્યાગ કરવો જ જોઈએ. અહીંયા પંડિત ટોડરમલજીએ બહુ સરસ રીતે વાત મૂકી છે કે ઘણું શું કહેવું, સર્વથા પ્રકારે એ કુદેવ કુગુરુ કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. કારણ કે કુદેવ આદિનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે અને આ કાળમાં અહીં તેની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે. માટે અહીં તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. તેને જાણી મિથ્યાત્વ ભાવ છોડી પોતાનું કલ્યાણ કરો. દેવગુરુ ધર્મના નિર્ણયમાં શિથિલ થવું યોગ્ય નથી, જરાય યોગ્ય નથી. ખૂબ જાગૃતિ રાખવાની છે, ખૂબ જાગૃતિ રાખવાની. એમ નહીં કે ભલે નહીં માનતા એ એમના ભગવાન, આપણે આપણા ભગવાન, બધા ભગવાન જ છે ને. આવો વિકલ્પ અંતરમાં ના આવવો જોઈએ. ભગવાન નથી તો નથી, નથી તો નથી. આપણા અંતરમાં તો એ જ વિકલ્પ હોય કે હું ભગવાન સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છું. એવી વાત, એવી જીનવાણીમાં આવેલી વાત મને ક્યાંથી પ્રાપ્ત થઈ છે? એ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રાપ્ત થઈ છે. તો એ સર્વજ્ઞ દેવ જ મારા દેવ છે અને એમની જીનવાણી, એમની દિવ્ય ધ્વનિમાંથી જે ગણધર ભગવાને રચના કરી છે એ જીનવાણી છે. આચાર્ય ભગવાને એમાંથી જે શાસ્ત્રોની રચના કરી છે એ જીનવાણી છે અને એને અનુસરવું એ જ ધર્મ છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ જ સાચો ધર્મનો પુરુષાર્થ છે. આ વાત તો જરાય બાંધછોડ વગર જ પકડી રાખવાની છે. એમાં પછી કાંઈ બાંધછોડ કરવા જેવું નથી. થોડું આમ ચાલશે એમ નહીં. અહીંયા કહે છે કે વિતરાગ શાસનમાં દેવ ગુરુ ધર્મ એ વિતરાગતાના જ પોષક છે. રાગથી ધર્મ મનાવે કે દેહની ક્રિયાને આત્માની મનાવે એવા કોઈ દેવ ગુરુ ધર્મ વિતરાગ શાસનમાં નથી. વિતરાગના માર્ગમાં આવી વાત હોતી નથી. દેહની ક્રિયાથી ધર્મ માને કે દેહની ક્રિયાને આત્માની મનાવે એવી વાત હોતી નથી. એટલે તે એવી જે માન્યતા હોય તેને માટે પૂજ્ય ગુરુદેવ કહે છે કે એટલે તે કુદેવ કુગુરુ કુધર્મ છે. દેહની ક્રિયાને આત્માની મનાવે અને એવાને માનતા તીવ્ર મિથ્યાત્વને લીધે જીવનું ઘણું અહિત થાય છે, ઘણું અહિત થાય છે. રાગથી ધર્મ મનાવે, વસ્ત્ર આદિ પરિગ્રહ સહિત સાધુપણું મનાવે અને સાથે મહાવીર ભગવાનનું નામ લઈ અને વાતો કરે. પણ મહાવીર ભગવાન કોણ હતા એની એને ખબર નથી. મહાવીર ભગવાનના માર્ગને તે જાણતા નથી. વીરનો માર્ગ તો વિતરાગતાનો માર્ગ છે. એમાં વિતરાગતા છે અને વિતરાગતા જ્યાં વિતરાગતા હોય ત્યાં આ વિપરીતતા હોય નહીં. વિતરાગતાનો માર્ગ છે તો ત્યાં મિથ્યાત્વ ક્યાંથી હોય? રાગથી પાર આત્મ સ્વભાવની વીરતા વિતરાગતા પ્રગટ કરે તે વીર માર્ગના ઉપાસક છે. રાગથી ધર્મ માનનાર તો રાગને સીવે છે. શુભાવથી ધર્મ માનનાર એ શુભભાવ દ્વારા કોઈ ગતિને ઈચ્છે છે. એટલે કે એ તો સંસારને જ ઈચ્છે છે. એ વીરના વિતરાગ માર્ગને નથી સેવતો. હા, વીરનો વિતરાગ માર્ગ, અને એ વીરનો વિતરાગ માર્ગ એ અનાદિથી ચાલ્યો આવે છે. કઈ મહાવીર સ્વામી ભગવાન થયા ત્યારથી શરૂઆત થઈ છે એમ નથી. એની પહેલા પણ દરેક તીર્થંકરના વખતમાં ભરત ક્ષેત્રમાં આ જ માર્ગ હતો. અરે આ
24 તીર્થંકરની પહેલાની 24 થઈ ત્યારે પણ આ જ માર્ગ હતો. એવી અનંત 24 અહીંયા થઈ, ભરત ક્ષેત્રને વિશે થઈ ત્યારે આ જ માર્ગ હતો. અને એવી જ રીતે ઐરાવત ક્ષેત્રને વિશે થઈ, ત્યાં તીર્થંકરો થયા, ત્યાં પણ આ જ માર્ગ. અને વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં તો આ જ માર્ગની પ્રરૂપણા થઈ રહી છે. અનંત કાળથી ત્યાં પણ એમ જ છે. તો એવો વિતરાગ માર્ગ છે તે કુગુરુએ અન્યથા મનાવી દીધો. રાગની રુચિવાળા જીવો ખરેખર વિતરાગ મહાવીરના ભક્ત નથી, પણ તેના વિરાધક છે. વિરાધના કરી રહ્યા એવા વિરાધક છે. રાગની રુચિવાળા જીવની પરિણતિ રાગને નમે છે, ભગવાનને નમતી નથી. રાગની રુચિવાળા જીવની પરિણતિ કેવી છે? એ રાગને સ્વીકારે છે, રાગને નમે છે. એને રાગનું મહાત્મ્ય છે. વિતરાગ ભગવાનનું મહાત્મ્ય નથી. વિતરાગ ભાવને એ નથી નમતા, વિતરાગ ભગવાનને એ નથી નમતા. ભલે એ બોલે નમો હરિયંતાણા મેં બોલતો હોય, તે વખતે પણ તેની પરિણતિ રાગને નમે છે. કેમ કે એને રાગની રુચિ છે. એક અથવા બીજા પ્રકારે અંદરમાં એને રાગ છે, રાગનું પોષણ છે, મિથ્યાત્વનું પોષણ છે. એટલે એ હરિયંતને નથી નમતા. એવી પરિણતિવાળા હરિયંત પરમાત્માને નથી નમતા. હરિયંતને નમે એટલે કે વિતરાગી શુદ્ધ સ્વરૂપને નમે. હરિયંત ભગવાનને જે નમે છે એ તો ખરેખર કોને નમે છે? વિતરાગી શુદ્ધ સ્વરૂપને નમે. તેની પરિણતિમાં તો સમ્યક દર્શન આદિ વિતરાગ ભાવ પ્રગટે. એકલા રાગમાં ઉભો રહી અને વિતરાગને નમસ્કાર થતા નથી. રાગથી જુદો પડીને વિતરાગને નમસ્કાર થાય છે. રાગથી જુદો પડ્યો નથી ત્યાં સુધી એને વિતરાગ ભાવ પ્રગટતો નથી, અને સાચા અર્થમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર થતા નથી. વિતરાગ પરમાત્માને નમસ્કાર થતા નથી. તેથી શ્રી સમંતભદ્ર સ્વામી મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિમાં કહે છે કે હે નાથ, સમ્યક દ્રષ્ટિનું ચિત્ત જ આપને ખરેખર પૂજે છે. સમ્યક દ્રષ્ટિ છે એ જ ખરેખર પ્રભુ આપને પૂજે છે. મિથ્યા બુદ્ધિ વાળા અજ્ઞાનીનું ચિત્ત આપને નહીં પૂજી શકે. એની મિથ્યા ભાવ છે, મિથ્યાત્વ સહિત એ કાંઈ પણ કરતો હોય, પૂજા ભક્તિ કરતો હોય, પણ એમાં પ્રભુ આપની સાચી ભક્તિ નથી. કેમ કે આપના સ્વરૂપને એને જાણ્યું જ નથી. એ શું પૂજવાનું? એને તો રાગની જ વૃત્તિ છે. અંદરમાં ઊંડે ઊંડે રાગ જ પડ્યો છે કે મને કાંઈક મળે, આ લોકમાં કાંઈક એવા સંયોગો મળે, અથવા તો પરલોકમાં કાંઈક મળે, એવા નિદાન કરી રહ્યો હોય. એ આપને નથી પૂજતો. કેમ કે રાગથી ભિન્ન આપના સ્વરૂપને તે ઓળખતો પણ નથી. જેમ પોપટને શીખવાડી દઈએ તો એ રામ બોલે, પણ રામના સ્વરૂપની પોપટને ક્યાં ખબર છે? પોપટને ખબર નથી. એ જે બોલે છે એને એની ખબર નથી. તેમ અજ્ઞાની રાગથી લાભ માનનાર કદાચ મહાવીર સ્વામી ભગવાનનું નામ બોલે, ઓમ શ્રી મહાવીરાય નમઃ જેવા જાપ પણ કરે, પણ મહાવીર સ્વામી ભગવાનના સ્વરૂપની તેને ખબર નથી. મહાવીર સ્વામી એવા ન હતા કે રાગથી ધર્મ માને. ભગવાન શું એવા હતા? રાગથી ધર્મ માને મનાવે એવા હતા ભગવાન? જરાક તો વિચાર કર ભાઈ, તું રાગમાં ને રાગમાં પડ્યો છે. તારી મતિ કલ્પનાએ તું ધર્મનું સ્વરૂપ માને છે, અને ભગવાનને પણ એ જ રીતે તું માને છે. લોકોની માન્યતા એ કેવી છે? પોતાને સંસાર અવસ્થા છે તો જે જે કાંઈ છે એ પ્રમાણે ભગવાનની ઉપર પણ એ જ બધું લાગુ પાડી દે છે. ભગવાનને વસ્ત્ર ને મુગટ ને બધું કરે, પણ ભગવાન છે ભાઈ, વિતરાગ પરમાત્મા છે, એમને તું આ બધું શું કરી રહ્યો છે? તને ગમે છે, ફૂલ ગમે છે એટલે ફૂલ ચડાવવા બેઠો છે. તને મુગટ ગમે છે, તને આભૂષણ ગમે છે, હાર ગમે છે એટલે તું ભગવાનને પ્રતિમાની ઉપર ચડાવવા બેઠો છે. અરે એ તો વિતરાગ પરમેશ્વર, એમને કોઈ વાતની ખોટ નહોતી. જન્મથી જ્યાં જન્મ્યા હતા ત્યાં રાજાના પુત્ર હતા, રાજકુમાર હતા, બધું છોડીને નીકળી ગયા. અને તું હવે તારો એક સોનાનો એક હાર છે તે ચડાવી તું એમ માને કે બસ અમે તો ભગવાનને સોનાનો હાર ચડાવ્યો. મૂર્ખ છે, બીજું શું? જે ભગવાન છોડીને નીકળી ગયા એના કરતા કેટલું બધું એ છોડીને નીકળી ગયા, એ તું પાછું એમની ઉપર ચડાવે છે, મુગટ ચડાવે છે.
આ ક્યાંના ન્યાય છે? કઈ સમજાય છે? તું ભગવાન છે એક કઈ, કે પછી એ કઈ રમકડું છે? પેલા ઢીંગલા ઢીંગલીની રમતમાં બધા જાત જાતના બધા કપડાં પહેરાવે ને વાઘા પહેરાવે ને બનાવે ને, કંઈક બનાવે. કોઈ ઢીંગલાને ડોક્ટર બનાવે ને કોઈ ઢીંગલા અને પોલીસ બનાવે ને બધું બનાવે ને. તો એમ કઈ આ ભગવાનની પ્રતિમા એવી છે? એમાં સ્થાપના કરી છે, નિક્ષેપ કર્યો છે કે આ ભગવાન છે. તું ભગવાનનો નિક્ષેપ કર્યો છે, તો જેવા ભગવાન છે એવું સ્વરૂપ જાણીને એમાં નિક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી એના દર્શન કરતા જ એ જ સ્વરૂપનો આપણને ખ્યાલ આવે, એવો નિક્ષેપ કરવામાં આવ્યો છે. ને એની એ વિતરાગ સ્વરૂપનો પૂરેપૂરો જાણકાર જે છે, એવા આચાર્ય ભગવાન હોય કે એવા જે મહાપુરુષ હોય, એ જ એવી ખરેખર તો સ્થાપના કરાવી શકે છે. નિક્ષેપ એમના દ્વારા થાય છે. અને એમ એમાં પછી એમને જોતા જ આપણને પ્રભુનું સ્વરૂપ યાદ આવે. એટલે એ પ્રતિમાની પૂજા આપણે કરીએ છીએ. અને ત્યારે પણ પ્રતિમાની પૂજા નથી કરતા, વાસ્તવમાં તો આપણે એ દ્વારા ભગવાનની પૂજા કરીએ છીએ. અત્યારે વર્તમાનમાં એ સિદ્ધ અવસ્થામાં છે, પણ જે વખતે તીર્થંકર અવસ્થામાં હતા એ અવસ્થાનો વિચાર કરીએ છીએ અને એમની પૂજા કરીએ છીએ. અને એટલા માટે જ આપણે રૂપસ ધ્યાનની વાત કરીએ છીએ કે એમના સ્વરૂપને ચિંતવવાથી રૂપસ ધ્યાન થાય છે. અહીંયા કે છે કે તું કહે છે કે રાગથી ધર્મ થાય, તો તે મહાવીર સ્વામી ભગવાનને માન્યા કે રાગને માન્યો? કોને માન્યો? તે તો રાગને માન્યો. મહાવીરને માનનાર રાગથી ધર્મ ન માને, અને રાગથી ધર્મ માનનારો મહાવીર ભગવાનને ઓળખતો જ નથી, ઓળખી ન શકે. રાગ રહિત ચિદાનંદ સ્વભાવ હું છું એમ પોતામાં અંતરદ્રષ્ટિ જેણે કરી, એટલે કે પરમાર્થ વિતરાગ સ્વરૂપમાં જે નમ્યો, તેણે જ મહાવીર સ્વામી ભગવાનને ખરા નમસ્કાર કર્યા છે. એટલે જ એમ કહેવાય છે કે સાચી ભક્તિ, સાચા નમસ્કાર, સાચી સ્તુતિ કરનાર તો સમ્યક દ્રષ્ટિ જ હોય. કુમકુંદાચાર્ય ભગવાને સમયસારની 31મી ગાથામાં એ વાત અલૌકિક રીતે સમજાવી છે. તે કે જે આ વિતરાગી સંતોની કથની જ જગતથી જુદી છે. જૈન ધર્મમાં ગુરુપદ એટલે મુનિ દશા વસ્ત્ર આદિ રહિત જ હોય છે. ગુરુપદ એટલે મુનિ દશા, અને એ મુનિ દશા કેવી હોય? વસ્ત્ર આદિ રહિત જ હોય છે. એ 3 કાળનો નિયમ છે. વસ્ત્ર આદિ પરિગ્રહ સહિત એવા ગ્રહસ્થોને આત્માનું ભાન હોઈ શકે, સમ્યક દર્શન પણ હોઈ શકે. વસ્ત્ર સહિત ગ્રહસ્થને આત્માનું ભાન હોય, ધ્યાનમાં અનુભૂતિ પણ થઈ હોય, સમ્યક દર્શન પણ હોઈ શકે. અને એથી આગળ વધી અને એને કંઈક ચારિત્રનો પુરુષાર્થ હોય તો પંચમ ગુણસ્થાન રૂપ સાચું શ્રાવકપણું પણ એને હોઈ શકે. પણ મુનિપણું, સાધુપણું, જે પંચ પરમિષ્ટિમાં 3 પદ જે કહેવામાં આવે છે, ગણધરાચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, તો એ સાધુપણું એ તેને હોતું નથી. વસ્ત્ર સહિત એ હોય નહીં. એને સમ્યક દર્શન છે તો 5મા ગુણસ્થાન સુધી પણ હોય વસ્ત્ર સહિત, પણ મુનિ પણ વસ્ત્ર સહિત માને એ વાત બરાબર નથી. કોઈ કે એમાં શું વાંધો છે? મંદિરમાં તો બધું બરાબર જ છે ને ભાઈ. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે કે જેને અંતરંગ અને બાહ્ય બધા પરિગ્રહ છૂટી ગયા છે. અંતરંગ અને બાહ્ય બધા પરિગ્રહ છૂટી ગયા છે. એ નિર્ગ્રંથ મુનિને વસ્ત્ર રાખવાનો ભાવ આવતો નથી. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. વસ્ત્ર રાખવાનો ભાવ આવતો નથી. છતાં એ લોકો દલીલ કરે છે કે પણ એમાં શું વાંધો? વસ્ત્ર ક્યાં નડે છે? આમ છે તેમ છે. પણ ભાઈ, વસ્ત્ર રાખવાનો વિકલ્પ જ ઉઠતો નથી એમને મુનિને. એ 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં રહેલા મુનિને એવું વસ્ત્રનો વિકલ્પ એ નિમિત્ત તરીકે પણ હોય નહીં. જૈન સાધુઓને તો અંદર 3 કષાયના અભાવથી, કયા 3 કષાય કયા છે? 3 કષાય અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણી ને પ્રત્યાખ્યાનાવર્ણી. એના ક્રોધ, માન, માયા, લોભ એ બધા ગયા છે. અને મિથ્યાત્વ પણ ગયું છે, દર્શન મોહની પણ ગયું છે. એટલે આ 3 કષાયના અભાવથી
એટલી વિતરાગતા વધી ગઈ છે કે શરીર પ્રત્યે એવી નિર્મોહતા થઈ ગઈ છે, એટલે વસ્ત્ર આદિ વડે દેહના રક્ષણની વૃત્તિ છૂટી ગઈ છે. મુનિપદ એ તો પરમેષ્ટિ પદ છે, અને એની વિતરાગતાની શી વાત. પંચ પરમેષ્ટિમાં આપણે એમને સ્થાન આપ્યું છે. 3 વખત આપણે એમને નમસ્કાર કરીએ છીએ. પંચ પરમેષ્ટિમાં અરિંદ ભગવાનને, સિદ્ધ ભગવાનને, અને પછી જેને નમસ્કાર કરીએ છીએ 7મા 6 ગુણસ્થાને જીવતા મહાસંત, એ ગણધર હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે મુનિ હોય, એમને નમસ્કાર કરીએ છીએ. તો આવા વિતરાગ ગુરુઓને છોડીને અજ્ઞાની કુગુરુઓને સેવતા તીવ્ર મિથ્યાત્વનું મહાપાપ લાગે છે. માટે જેને પાપનો ભય હોય, ભવનો ભય હોય, તેઓ પાપ પોષક એવા કુગુરુની શ્રદ્ધા છોડે, એમ કરુણાપૂર્વક સંતોનો ઉપદેશ છે. કુગુરુની સેવામાં શ્રેણીક મહારાજાએ વિતરાગ ગુરુની વિરાધના કરી, તેથી નરકનું આયુષ્ય બાંધ્યું. અને પછી જ્યારે સાચા ગુરુને ઓળખી તેમનું સેવન કર્યું, ત્યારે આત્મજ્ઞાન પામ્યા. માટે ભાઈ, સાચા ગુરુનું સ્વરૂપ ઓળખીને કુગુરુની માન્યતાને તું છોડ, જેથી તારું હિત થશે. સરળ શબ્દોમાં પૂજ્ય ગુરુદેવ આપણને ઉપદેશ આપે છે. આગળ અહીંયા કહે છે, ગૃહિત મિથ્યાત્વની દશામાં શ્રેણીક રાજાએ મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો અને નરકનું આયુષ્ય બાંધ્યું. ઉપસર્ગ દૂર થતા સુધી એ મુનિરાજ તો એમને એમ ક્ષમતાથી બેસી રહ્યા. અને શ્રેણીક મહારાજાને પણ એમના ફરીથી જયારે દર્શન કરે છે, જાય છે જેલરાણી સાથે, અને જુએ છે કે એમણે જે ઉપસર્ગ કર્યો હતો, એવા ધ્યાનમાં બેઠેલા મુનિરાજ ઉપર મરેલો સર્પ નાખ્યો હતો એમના ગળામાં. કેટલી બધી કચ્છારો કીડીઓ બધી ચટકા મારી રહી હતી, પણ મુનિરાજ તો પોતાના ધ્યાનમાંથી ડગતા ન હતા. અને ચેલરાણીને જઈને જયારે એમણે વાત કરી કે મેં આ તમારા સાધુ ઉપર આ રીતે નાખ્યો છે સાપે મરેલો, જો એ કાઢી નાખ્યો હશે એમણે, એમ કે ચેલરાણી કે તમે આવો ઉપસર્ગ કર્યો, ચાલો ચાલો એમ કરીને એ લઈને જાય છે. કેમ કે ચેલરાણી જે છે એ જૈન હતા, જૈનના અનુયાયી હતા, જૈન મતને માનતા હતા, જિનેન્દ્ર ભગવાનને માનતા હતા. શ્રેણીક મહારાજા નહોતા માનતા. અને પછી ત્યાં જાય છે અને જુએ છે તો શ્રેણીક મહારાજાને આશ્ચર્ય થઈ જાય છે કે આવી ક્ષમતા અને આવું ધ્યાન, ગળામાં આ રીતે મરેલો સાપ પડે છે, કેટલી બધી હજારો કીડીઓ ચટકા મારી રહી છે તો પણ. અને એમને પશ્ચાતાપ થઈ જાય છે. અને પછી તો એ જૈન ધર્મ સ્વીકારી લે છે. અને જૈન મુનિરાજની વિતરાગતા દેખી અને શ્રેણીક મહારાજાને જૈન ધર્મની શ્રદ્ધા થઈ. અને પછી એમાં જ આગળ વધ્યા અને એમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું. અને વ્રત અને ત્યાગ તો ન હતા, એટલે પોતે કઈ મુનિ દીક્ષા તો નહોતી ગ્રહણ કરી, તે છતાં પણ સમ્યક દર્શન પ્રગટ કર્યું. અને પછી તો એટલા બધા ધર્મમય થયા કે એમણે તીર્થંકર નામ પ્રકૃતિ બાંધી. આ રીતે મિથ્યાત્વના ત્યાગથી જીવનું હિત થાય છે. બાહ્ય પરિગ્રહ છોડવા છતાં અંદરનું મિથ્યાત્વ ન છોડ્યું, તેથી જીવનું હિત ન થયું. એક શુભ વિકલ્પથી પણ આત્માને ધર્મનો લાભ માનવો તે મિથ્યાત્વ છે. તે જ મોટો પરિગ્રહ છે અને તે જ પાપનું મૂળ છે. મિથ્યાદ્રષ્ટિ જીવે બહારથી ત્યાગી થવા છતાં અંતરમાં નિષ્ઠ પરિગ્રહી રાગ વગરનો એવો ભગવાન આત્મ સ્વભાવને તેને અનુભવવામાં પ્રયત્ન કરવો, એનો પુરુષાર્થ કરવો, એને અનુભવમાં ન લીધો, એવો પુરુષાર્થ ન કર્યો અને અનુભવ્યો નહીં, અને રાગની પકડ ન છોડી, તેથી તે મોક્ષ માર્ગમાં ન આવ્યો પણ સંસાર માર્ગમાં જ રહ્યો. રાગની પકડ ન છોડી અને સમ્યક્ત્વ ન પ્રગટ કર્યું એટલે મોક્ષ માર્ગમાં આવ્યો નહીં, અને એટલે જ સંસારમાં પરિભ્રમણ ચાલુ રહ્યું છે. પ્રવચનસાર ગાથા 236 ટીકામાં અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે જેને તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણવાળી દ્રષ્ટિ નથી, તત્વાર્થ લક્ષણવાળી દ્રષ્ટિ નથી એટલે કે સમ્યક દર્શન નથી,
એવા જીવો સ્વ પરના વિભાગના અભાવને લીધે, એટલે કે સ્વ અને પરનો વિભાગ જેમને પડ્યો જ નથી, સ્વ શું ને પર શું એમ જુદું પડ્યું નથી, એટલે એને લીધે કાયા અને કષાયો સાથે એકતાનો અધ્યવસાય કરે છે. શરીર સાથે પોતાપણું માને છે અને પોતાના જે કષાયો, મંદ કષાય કે તીવ્ર કષાય, એમાં પણ એ પોતે એકતાપણાનો અધ્યવસાય કરે છે. તો તે જીવોને વિષયોની અભિલાષા છૂટી નથી. ભલે શુભાવ હોય તો પણ, મંદ કષાય હોય તો પણ વિષયોની અભિલાષા છૂટી નથી. તેથી તેઓ 6 જીવની કાયના ઘાતી છે. તેથી મોક્ષ માર્ગના કારણરૂપ સંયમ તેને હોતો નથી. કાયા અને કષાયો, અશુભ કે શુભ કોઈ પણ પ્રકારના કષાયો, તેનાથી ભિન્ન પોતાના ઉપયોગ સ્વરૂપ આત્માને અનુભવમાં લીધા વગર મોક્ષ માર્ગ હોતો નથી. ઉપયોગ સ્વરૂપ આત્મા જે છે એ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઉપયોગ એટલે જ્ઞાનનો વિષય છે, જ્ઞાન સ્વરૂપ છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી કે વિકલ્પનો વિષય નથી, મનના વિકલ્પનો પણ વિષય નથી. આત્મા જ્ઞાન દ્વારા જ અનુભવમાં આવે છે, અતિન્દ્રિય પણ અનુભવમાં આવે છે. એટલે ઇન્દ્રિયો દ્વારા પણ નહીં અને મન દ્વારા પણ નહીં. અતિશ્રુત જ્ઞાન નું એટલું સામર્થ્ય છે કે એની દિશા પલટી અને સ્વ તરફ વળી જાય છે તો પોતાના આત્મા સાથે એક રૂપ થઈ જાય છે, તન્મય થઈ જાય છે અને અનુભૂતિ થાય છે. એ મતિશ્રુત જ્ઞાન દ્વારા થાય છે. એટલે એ સામર્થ્ય છે, એવું સામર્થ્ય છે. એટલે ઉપયોગ સ્વરૂપ આત્મા છે. તો એ ઉપયોગ સ્વરૂપ આત્માને અનુભવમાં લીધા વગર મોક્ષ માર્ગમાં પદાર્પણ થતું જ નથી, મોક્ષ માર્ગ હોતો જ નથી. અને એવા મોક્ષ માર્ગ વગર ગુરુપદ તો ક્યાંથી હોય? ગુરુપદ તો હોતું નથી. ગુરુ તો પોતાના વિતરાગ સ્વરૂપને સાધવામાં લીન છે. પોતે તો પોતાનું કાર્ય જ કરી રહ્યા છે. ગુરુ તો પોતે પોતાના વિતરાગ સ્વરૂપને સાધવામાં લીન છે. તેમને તો અંતરમાં પરિગ્રહ છૂટી ગયા છે. બાહ્ય પરિગ્રહો છોડીને આવ્યા છે અને અભ્યંતર પરિગ્રહો પણ એમને છૂટી ગયા છે. તેથી નિમિત્ત રૂપ બાહ્ય પરિગ્રહ પણ છૂટી ગયો છે. અંતરંગ પરિગ્રહ છૂટી ગયા છે એટલે પછી નિમિત્ત તરીકે પણ બાહ્યમાં પરિગ્રહ રહેતો નથી. જ્યારે અંતરંગ પરિગ્રહ છૂટી ગયા હોય અને પછી બાહ્ય પરિગ્રહ નિમિત્ત રૂપે ક્યાંથી હોય? ના હોય. એટલે વસ્ત્ર પાત્ર વગેરે નથી હોતા. શાંતિથી સમજીએ તો ખ્યાલ આવે કેમ નથી હોતા. એ જીદ કરીને છોડે છે એ વાત નથી. અહીંયા તો મૂળ 7મા ગુણસ્થાનની દશામાં જે મુનિઓ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, વિશેષ એકાગ્રતા કરે છે, એવા મુનિની વાત લીધી છે, સાચા મુનિ. તો એમને પછી કેમ વસ્ત્ર પાત્ર વગેરે ન હોય? કેમ કે અંતરંગ પરિગ્રહ છૂટી ગયો છે. જે 14 પ્રકારનો અંતરંગ પરિગ્રહ આપણે જે કહીએ છીએ, ક્રોધ, માન, માયા, લોભ, 9 પ્રકારના 9 કષાયો અને મિથ્યાત્વ, આ બધું જયારે છૂટી જ ગયું છે તો પછી બાહ્યમાં નિમિત્ત પણ એવા હોતા નથી. હવે તો માત્ર સંજ્ઞન કષાયના ક્રોધ, માન, માયા, લોભ રહ્યા છે અને બહુ પાતળા પડી ગયેલા 9 કષાયો જે છે એની કેટલીક પ્રકૃતિઓ રહી છે કે જે એવા ફળ પણ આપી શકવા માટે સમર્થ નથી. એવી મુનિરાજની દશા હોય છે. 7મા ગુણસ્થાને હોય છે ત્યારે તો કોઈ બુદ્ધિપૂર્વકનો રાગે નથી હોતો. આવી અદભુત દશામાં મુનિ હોય છે. એટલે પછી 12મા એમને નિમિત્ત પછી વસ્ત્ર ને પાત્ર ને આમ તે બધી વસ્તુ ક્યાંથી હોય? ન જ હોય. સમજવા જેવી વાત છે. છોડે છે એમ નથી હોતું, એ છૂટે જ. જેની એ દશા થાય ત્યારે છૂટે. કોઈએ પેલા મુનિ દશા ગ્રહણ કરી લીધી હોય, 7મું ગુણસ્થાન ના આવ્યું હોય તો કઈ વાંધો નથી, પણ છેવટે 7મું ગુણસ્થાન આવે જ છે. જેને અસ્ત્ર પાત્ર નથી, બાહ્યમાં ચોખ્ખું 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ જે છે એ પુરુષાર્થ કરે છે તો 7મું ગુણસ્થાન આવે છે. પણ કોઈ વસ્ત્ર સહિત એવો પુરુષાર્થ કરે તો કઈ એને 7મું ગુણસ્થાન ના આવે. એને 5મા ગુણસ્થાનથી આગળ વધી ન શકે. સાચી મુનિ દશા જે 7મા ગુણસ્થાનની વાત કરીએ છીએ એ ના આવે. એટલે આપણે એવા 7મા ગુણસ્થાન, 7મા ગુણસ્થાનને ઝૂલતા મુનિરાજ ના દર્શન કરવા હોય ને તો એ ક્યાં મળશે આપણને? એ નગ્ન દિગંબર મુનિ હશે
એમાં જ કોઈ કરશે. અહીંયા કહે છે કે અંદરમાં રાગનો કણિયો કે બહારમાં વસ્ત્રનો તાણો ગ્રહણ કરવાની વૃત્તિ મુનિઓને કદી હોતી નથી. દ્રષ્ટિ જે તરફ નથી. ગુરુનું સ્વરૂપ આનાથી વિરુદ્ધ માનવું કે વસ્ત્ર આદિ પરિગ્રહ સહિતને ગુરુ માની પૂજવા તે કુગુરુ સેવન છે. ગુરુપદ એટલે મુનિ દશા. એ તો જીનલિંગી હોય છે. જીનલિંગી હોય છે. સામાન્ય રીતે આપણે જેને ગુરુ કહીએ છીએ અથવા તો ઉપદેશક કહીએ, જે ઉપાધ્યાય, તો એ પદ કેવું છે? છઠ્ઠા ગુણસ્થાને હોય. જે છઠ્ઠા ગુણસ્થાને હોય એને ઉપદેશક પણ હોય, એટલે ઉપદેશ આપી શકે, એટલે એ ગુરુપદ કહેવાય. છઠ્ઠું ગુણસ્થાન. જેને સાતમું આવ્યું હોય એ છઠ્ઠે આવે ને. કઈ છઠ્ઠે થી સાતમે જવાતું નથી, પણ સાતમે થી છઠ્ઠે આવે છે અને પછી છઠ્ઠે સાતમે થયા કરે છે. તો એ દશા જે છે એને શાસ્ત્ર અપેક્ષાએ એને ઉપાધ્યાય કે આચાર્ય કે ગુરુ માનવામાં આવે. એ બધા ગુરુ માટે. પણ કોઈક અપેક્ષાએ અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે કોઈક અપેક્ષાએ અપવાદ રૂપે કોઈક એવા ગુરુદેવ જેવા કે કૃપાળુ દેવાદેવ જેવા પાંચમા ગુણસ્થાનની દશામાં હોય તો એને પણ ગુરુ માની શકાય. પણ એ સિવાય ગુરુની વાત કહીએ તો ઉપાધ્યાયનું પદ કયું? ગુરુ કહું કે ઉપાધ્યાય કહું તો કયું? તો કે છઠ્ઠું ગુણસ્થાન. અને એને પછી શું હોય? એમને સાધુનું એવું લિંગ હોય. મુનિ દશા છે તો એવું જીન લિંગ હોય. 3 પ્રકારના લિંગ કહેવામાં આવ્યા છે ને લિંગની અંદર. એક આ મુનિનું લિંગ જે કહેવામાં આવ્યું છે એ જ હરિયત પરમાત્માને પણ એમ જ હોય છે. અને પછીથી શ્રાવકનું કહેવામાં આવ્યું છે. તો શ્રાવકની અંદર એક વસ્ત્ર હોય, ક્ષુલક જે છે તે, બીજું અડધું વસ્ત્ર હોય તે. અને પછી શ્રાવિકા અને આજીકાનું કહેવામાં આવ્યું છે. એને પણ એક મોટી સાડી મોટી આખી હોય છે. એમને લગ્ન પણ મળતું નથી. એક જ મોટી સાડીમાં આખા શરીરને વીંટે છે. એવા 3 લિંગ કહેવામાં આવે છે. અહીંયા કહે છે, પ્રશ્ન કરે છે કોઈ કે કોઈ કુગુરુ આવે તો શું કરવું? આ બધી વાત કરી કે કુગુરુનું સેવન કરવું નહીં, વસ્ત્ર પરિગ્રહ સહિત જે હોય, પરિગ્રહ સહિત હોય એવાને ગુરુ માનવા નહીં, એ કુગુરુ કહેવાય. આ બધી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કરે કે કોઈ કુગુરુ આવે તો શું કરવું? શું કરવું? ગુરુદેવ કહે છે કે તો જાણવું કે આ સાચા ગુરુ નથી. ગુરુ છે એવો નિર્ણય કરતા પહેલા નક્કી કરવું કે ખરેખર આ સાચા ગુરુ છે કે નથી. અને નથી તો પછી એ પોતે પણ મિથ્યા ભાવથી દુઃખી છે અને એને સેવનારા જીવો પણ મિથ્યા ભાવની પુષ્ટિથી દુઃખી જ છે એમ સમજી અને પોતે એનું સેવન છોડવું. બીજું શું કરવાનું? એમના કઈ અપમાન કરવા, તિરસ્કાર કરવાની વાત નથી. આ કઈ કોઈનું અપમાન કરવાની કે દ્વેષ કરવાની વાત નથી, પણ પોતાના આત્માને મિથ્યા દોષોથી બચાવવા માટેની વાત છે. સાચી વાતમાં પણ કોઈને દુઃખ લાગે તો એના ભાવ એની પાસે રહ્યા, તેમાં આને શું? અહીં તો સમ્યક ભાવ વડે પોતે પોતાનું હિત કરી લેવાની વાત છે. સમ્યક ભાવ વડે પોતાનું હિત કરી લેવાની વાત છે. કોઈને અભ્યાસ ન હોય ને શાસ્ત્રનો, તેને પ્રશ્ન થાય કે આ તો સ્વાર્થ કહેવાય, કઈ બીજાનો વિચાર જ નહીં કરવાનો, બીજાને ધર્મ પમાડવાની બધી વાત હોય જ નહીં. તમે એમ કહો છો કે સમ્યક ભાવ વડે પોતે પોતાનું હિત કરી લેવું એટલે બીજાના હિતનો વિચાર જ નહીં કરવાનો? આવો કોઈક પ્રશ્ન કરે. પણ જેને અભ્યાસ તે સમજે છે કે કોઈ કોઈનું હિત કરી શકતું નથી. સાક્ષાત તીર્થંકર પરમાત્મા આપણને સમ્યક્ત્વ પ્રગટ કરાવી દેતા નથી. પોતે પોતાનો પુરુષાર્થ કરવાનો છે એની વાત છે, એ હિતની વાત છે. કોઈ કોઈનું હિત કરી શકતું જ નથી. પોતાના પરિણામ માટે પોતે જ જવાબદાર છે. પોતે જ પ્રયત્ન પુરુષાર્થ કરવાનો છે. કોઈ શું કરે? પણ જે એવો પુરુષાર્થ કરે છે એને એવા યોગ્ય નિમિત્ત મળી જાય છે, ઉચિત નિમિત્ત મળે છે. દેવ ગુરુ શાસ્ત્રના એવા નિમિત્ત મળે, સત્પુરુષના નિમિત્ત મળે, સત્સંગના નિમિત્તો મળે, આ બધું મળે. પણ કરવાનું પોતાને છે. એટલે સમ્યક ભાવ વડે પોતે પોતાનું હિત કરી લેવાની આ વાત છે. અહીંયા આગળ કહે છે
કે ધર્મમાં શરમ ન હોય. બહુ સરસ વાત ગુરુદેવે મૂકી છે. ધર્મમાં શરમ ના હોય, અર્થાત શરમથી કે લોક લાજથી પણ કુગુરુઓનું સેવન ધર્મી જીવ કરે નહીં. ઘેરે આવ્યા હોય બરાબર છે તો ઠીક છે, એમને જેમ સામાન્ય મહેમાન આવે એ રીતે આપણે મહેમાન તરીકે એમને ટ્રીટ કરીએ, એ વાતની ના નથી, એમનો તિરસ્કાર ન કરીએ, પરંતુ ધર્મ માટે એમની વાતને કોઈ રીતે આપણે સ્વીકારીએ નહીં. ધર્મ સંબંધીની વાત તો સાચા ગુરુ દ્વારા જ આપણે પ્રાપ્ત કરવાની હોય અને એને જ સ્વીકાર થવો જોઈએ. પોતાનો હિત ચાહનાર જિજ્ઞાસુ જીવને દુનિયાની સ્પૃહા હોય નહીં. આ વાતને પકડવાની છે. પોતાનું હિત ચાહનાર જિજ્ઞાસુ જીવને દુનિયાની ઈચ્છા સ્પૃહા હોય નહીં, દુનિયાની કોઈ વસ્તુની ઈચ્છા સ્પૃહા હોય નહીં. દુનિયા શું બોલશે એ જોવા એ રોકાય નહીં. દુનિયાથી ડરી અને અસત દેવ ગુરુ ધર્મને તે સ્વીકારે, વેદે માને નહીં. પ્રાણ જાય તોય સાચા દેવ ગુરુ ધર્મથી વિરુદ્ધ બીજાને તે માને નહીં. કોઈ સહેજ શરમમાં આવી અને ગમે તેને એ માને નહીં. કોઈ લાભને માટે પણ એ માને નહીં. અંદરમાં વિતરાગતા ગોઠી છે, જેને વિતરાગતા ગમે છે એટલે બહારમાં પણ વિતરાગતાના જ પોષક સાચા દેવ ગુરુ ધર્મને માને છે. અંદરમાં શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સિવાય રાગના એક કણિયાને પણ તે ધર્મ ન માને, શુભભાવને ધર્મ ન માને, અને બહારમાં રાગના પોષક કુદેવ કુગુરુ કુધર્મને માને નહીં. આ પાત્રતા છે, આ યોગ્યતા છે. આ રીતે વિતરાગ માર્ગી જીવો નિડર અને નિઃશંકપણે આત્મહિતને સાધે છે. અમુક કુગુરુને ઘણા માણસો માને છે અને હું નહીં માનું તો દુનિયા મને શું કહેશે, કે સમાજમાં હું એકલો પડી જઈશ, એવો ભય ધર્મીને હોતો નથી. દુનિયાને જે કહેવું હોય તે કહે. હું મારો સાચો ધર્મ, સાચા ગુરુ, સાચા દેવ, સાચા શાસ્ત્ર એને છોડી અને એવા કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્રમાં જવા માંગતો નથી. ભલે ને અનેક લોકો જતા હોય, લાખો લોકો જાય, તેથી શું? સમાજમાં હું એકલો પડી જઈશ એવો મને ભય ન હોય. એવો ભય ધર્મીને હોતો નથી. માત્ર શસ્ત્રધારી કે વસ્ત્રધારી જ કુગુરુ હોય એમ કઈ નથી. હવે જો બીજી વાત પણ આગળ ગુરુદેવ લે છે કે માત્ર શસ્ત્રધારી કે વસ્ત્રધારી જ કુગુરુ હોય એમ કઈ નથી. વસ્ત્ર શસ્ત્ર રહિત હોય, નગ્ન દિગંબર થઈને પણ જેવો વિતરાગ માર્ગથી સ્પષ્ટપણે વિરુદ્ધ પ્રરૂપણા કરે, કેટલાય લોકો, કેટલાય એવા દિગંબર સાધુ જે છે એ પણ કેટલાય પ્રકારે બધી ક્રિયા વગેરે કરાવે છે અને પદ્માવતી માતાની પૂજા અને એના સંબંધીનું કેટલું બધું કંઈક કંઈક કરાવડાવે છે, બધું વિધાનો વગેરે. એ વાત બરાબર નથી. વિતરાગ માર્ગથી સ્પષ્ટપણે જો વિરુદ્ધ પ્રરૂપણા કરે તો તેઓ તો કુગુરુ થઈ જાય. એ તો કુગુરુ છે, તેને પણ ધર્મી જીવ માને નહીં. તે કહે છે ભાઈ આ તો તારા હિત માટેની વાત છે. ગુરુદેવ કહે છે કે અમને એમાં કાંઈ બીજી વાત કહેવાનો આશય નથી. અમે તો તમારા હિત માટે પ્રભુ આ વાત કરીએ છીએ. કોઈએ પ્રશ્ન કર્યો કે પણ કુગુરુ સાથે જૂનો પરિચય હોય તેનું શું? હા, એ વાત પણ ખરી. પહેલાનો પરિચય હોય અને પછી એને કાંઈક એવો ધર્મ અપનાવી લીધો, એને એવો થયો હોય તો હવે શું કરવું? એની સાથેના સંબંધો વગેરેનું શું થાય? ઘણા વર્ષોના સંબંધો રહ્યા હોય બાળપણથી, પણ કુગુરુ સાથે જૂનો પરિચય હોય તેનું શું? પછી ગુરુદેવ કહે છે કે પૂર્વના પરિચિત હોય તેથી કઈ કુગુરુને ન સેવાય, એને ગુરુ નહીં માનવાના. જેમ કોઈ બાળપણનો ગોઠિયો હોય અને ઝેર ખાતો હોય, તેથી તે ગોઠિયા સાથે પોતે કઈ ઝેર ખવાય? ન ખવાય. એ અફીણ લેતો હોય તો આપણને પણ એક કાંકરી આપે તો આપણે લઈએ? ન લઈએ, કે ના ભાઈ આ તો ઝેર છે, અફીણ ન ખવાય. એવી જ રીતે સમજવાનું છે કે કુગુરુ થયો છે બાળપણનો ગોઠિયો અત્યારે, તો પછી ધર્મ સંબંધી એની એક વાત નો સ્વીકાર ન કરાય.
એને ગુરુ ન મનાય. બીજા બધા આવીને ગમે તેટલા એની પૂજા ભક્તિ કરતા હોય તે છતાંય આપણને એ ન હોય. ઉલટું તેને નિષેધ કરાય કે ભાઈ તું ઝેર ખામાં, ઝેર ખાતો હોય કોઈ આપણને પણ આપે કે લો આજરા તફીને કાંકરી તો આપણે ન ખાઈએ ને એને કહીએ કે ભાઈ તું રહેવા દે, આ બંધ કર, તું આમાંથી નીકળી જા. ઉલટું એમ આપણે તો કહીએ. તો એવી રીતે શક્ય હોય ને બાળપણનો ગોઠિયો હોય ને એ પોતે એવા કુગુરુ પોતે થયો હોય તો એને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કરાય. જો સમજી જાય તો સારું, મિથ્યાત્વ છોડી અને સમ્યક્તનો પુરુષાર્થ કરે. પણ એમ ના હોય કે એની સાથે રહીને આપણે પણ એમાં ભળી જઈએ. અહીંયા પેલો ઝેર ખાતો હોય તો એની સાથે આપણે કઈ ભળી જઈએ. તું ઝેર ખાય છે તો હું પણ તારી સાથે ઝેર ખાઉં, ખાઈએ છીએ, એમ ના હોય. તો એવું ગોઠિયાપણું તો છોડી દેવાનું હોય. તેમ મિથ્યાત્વરૂપી ઝેરવાળા ઊંધા માર્ગને માનનારા અને એવો ઉપદેશ પણ કરનારા કુગુરુઓના વિનય કે સેવા કરવાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે અને ભાવ મરણથી આત્મા દુઃખી થાય છે. માટે તે છોડવા યોગ્ય છે. અને વિતરાગી દેવગુરુ ધર્મના સત્સંગ વડે સાચા શ્રદ્ધા જ્ઞાન કરવા યોગ્ય છે. બહુ સરસ વાત, સરળ શબ્દોમાં પૂજ્ય ગુરુદેવ સમજાવે છે. આગળ કહે છે અહીંયા કે જેમ કુગુરુ અને સાચા ગુરુનું સ્વરૂપ બતાવીને કુગુરુનું સેવન છોડાવ્યું, તેમ કુદેવ અને સાચા દેવનું સ્વરૂપ ઓળખીને કુદેવનું સેવન પણ છોડવા યોગ્ય છે. કેમ કે કુદેવનું સેવન પણ મિથ્યાત્વની પુષ્ટિ કરનાર છે. કુદેવનું સેવન પણ મિથ્યાત્વની પુષ્ટિ કરનાર છે. ગમે તેને દેવ માનવા એ વાત બરાબર નથી. આરાધ્ય દેવની વાત છે અહીંયા, દેવલોકના દેવની વાત નથી. ગુરુદેવ કહે છે કે મૂર્ખ અજ્ઞાની જીવો રાગ દ્વેષના કાર્યો સહિત કે ગદા ચક્ર વાણ વગેરે હિંસક ચિહ્નો સહિત મનુષ્યને ભગવાન માનીને સેવે છે. કોણ સેવે છે? મૂર્ખ અજ્ઞાની જીવો. કોને સેવે છે? કે જેને આવા ગદા ચક્ર બાણ એવા હિંસક જે શસ્ત્રો વગેરેના એવા ચિહ્નો છે એના સહિત એના એ મનુષ્ય ને ભગવાન માની સેવે છે તો તે કુદેવ સેવન છે. રાક્ષસોને હણવા અને ભક્તોને મદદ કરવી એવા કાર્યો વિતરાગ ભગવાન કરે નહીં. શું કહે છે? ગુરુદેવ કહે છે કે રાક્ષસોને હણવા અને ભક્તોને મદદ કરવી એવા કાર્યો વિતરાગ ભગવાન કરે નહીં. કેમ ન કરે? ભગવાન સર્વજ્ઞ છે, જાણતા હોય તો ઉલટા પહેલેથી એને રોકે નહીં. આવો કોઈએ મને પ્રશ્ન કર્યો હતો શિકાગોમાં ઘણા વર્ષો પહેલા સીબીએસની અંદર કે તમે સર્વજ્ઞની વાત કરો, આપણે બધા એમ કહીએ જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ છે તો જે લોકો એવા પાપ કરવાના છે એને ભગવાન કેમ રોકતા નથી? આવો પ્રશ્ન. અરે કોણ કોને રોકે? કોઈ કોઈને રોકે કરે એના પરિણામને બદલે આવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ઉપદેશ આવે છે એ પણ એના કાળે એ વખતે ઉપદેશ જે આવવા યોગ્ય છે તે જ આવે છે. વાણીના કારણે છે. વાતાવરણના પરમાણુનું જે કાર્ય જે વખતે જે રીતે થવાનું હોય એ રીતે થાય છે. અને જેને જ્ઞાન એમાંથી થવાનું છે એને એ નિમિત્ત કારણ થાય છે. બાકી બીજા બધા ત્યાં બેઠા છે એને એ નિમિત્ત કારણ થતું નથી, કેમ કે એ જ્ઞાન કરતા નથી. જો ભગવાનની વાણીથી જ્ઞાન થતું હોય તો સમસ્તરણમાં બેઠેલા બધા જીવોને એક સરખું જ્ઞાન થવું જોઈએ, પણ એમ પણ બનતું નથી. મોટા બુદ્ધિશાળી હોય, બહુ બુદ્ધિશાળી હોય, પ્રખર હોય, છતાં પણ એમને ભગવાનની વાણી દ્વારા પણ એમને સમ્યક્ત્વનો પુરુષાર્થ ઉપડતો નથી. કેમ નથી થતું? બીજા સામાન્ય હોય, બુદ્ધિના હોય, એને પણ એક વખત ભગવાનની વાણી સાંભળે ને ત્યાં એ તો બેસી જાય કે આપણે તો હવે અહીંયાથી બીજે ખસવું જ નથી. આવું પણ જોવા મળે છે. કેટલાયને કાંઈ અસર નથી થતી ને કેટલાકને એક વખતમાં તો એ ત્યાં ને ત્યાં દીક્ષા ગ્રહણ કરીને બેસી જાય. એટલે એ જે કાળે જેની જે પર્યાય થવાની છે, જે પરિણામ થવા યોગ્ય છે તે થાય છે. અને જેને જેવા પરિણામ થાય તે પ્રમાણે સામે એવા નિમિત્ત હોય છે. એટલે એવા પરિણામ થયા હોય ત્યારે એને માટે એ નિમિત્ત છે એમ કહેવામાં આવે. અને જેને નથી થતા તો એને માટે ભગવાન પણ નિમિત્ત થતા નથી. ભગવાનની વાણી એને નિમિત્ત થતી નથી, કાર્યકારી થતી નથી.
આ વાતને જે સમજ્યા છે એને કોઈ પછી પ્રશ્ન ઉપસ્થિત નથી થતા. અહીંયા વાત ચાલે છે કુદેવના સેવનની વાત ચાલે છે. તો આ વાતને જયારે આપણે સમજીએ છીએ તો ખ્યાલ આવે છે કે ભગવાન કોઈને રોકે કે કોઈને મદદ કરે કે કોઈને શિક્ષા કરે, પાપીને શિક્ષા કરે, આવી વસ્તુ એવું વસ્તુ સ્વરૂપ ક્યાંથી હોય? ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર છે અને એમને તો હવે કોઈ ઉપદેશ આપવાનો વિકલ્પ નથી, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. તો પછી બીજી વાતનો તો વિકલ્પ નથી અને એવા કાર્યો કોઈ કરી શકતું નથી. કોઈ કોઈના કાર્યો કરે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. એટલે રાક્ષસોને અણવા અને ભક્તોને મદદ કરી એવા કાર્યો વિતરાગ ભગવાન કરે એવી વાત હોતી નથી. કોઈ ભગવાન એવું કરતા નથી. ભગવાનને કોઈ પ્રત્યે રાગ દ્વેષ હોય નહીં. સંપૂર્ણ વિતરાગ દશા છે. વિતરાગ થયા પહેલા, વિતરાગ દશા થઈ એ પહેલા જયારે રાજા મહારાજા હતા અથવા તો રાજા મહારાજાના પુત્ર રાજકુમાર હતા, તો એવી દશામાં એ વખતે સરાગ દશા હતી. તો એવા સરાગ દશામાં એમને એવા ભાવો સંભવે કે કોઈને મદદ કરીએ એવા ભાવ આવે. કોઈને કોઈ પાપી જે છે એ બીજાને અણતો હોય તો પેલાનો પ્રતિકાર કરવો અને આને બચાવવો, એવા બધા અભયદાનના વગેરેના એવા બધા ભાવો આવે સંભવે. પણ ત્યારે તે કઈ દેવ તરીકે પૂજ્ય નથી. એ વખતે ક્યાં દેવ તરીકે પૂજ્ય છે? જ્યારે તે સરાગ ભાવ છોડી મુનિ થઈ વિતરાગ સર્વજ્ઞ થયા ત્યારે તે દેવ થયા. અને એવા સર્વજ્ઞ વિતરાગ દેવ જ પૂજનીય છે. અને એવા સર્વજ્ઞ વિતરાગ દેવ જે છે એ કાંઈ પાપીઓને શિક્ષા કરવા આવતા નથી કે પુણ્યશાળીઓ જે છે એને મદદ કરવા આવતા નથી. એવું કોઈ વસ્તુનું સ્વરૂપ હોતું જ નથી. વિતરાગને વિતરાગ સ્વરૂપે ઓળખવા જોઈએ. વિતરાગને વિતરાગ સ્વરૂપે ન ઓળખતા કોઈ સરાગ માને તો તેની માન્યતામાં કુદેવનું સેવન થાય છે. એટલે એની માન્યતામાં કુદેવનું સેવન થાય છે. વિતરાગ સ્વરૂપે છે છતાં પણ એમને વિતરાગ સ્વરૂપે ન ઓળખે અને રાગ સ્વરૂપે એમને માને ભગવાનને, તો એ માનનારની માન્યતામાં કુદેવનું સેવન થાય છે. પણ તેથી કઈ એ વિતરાગ ભગવાન છે એ સરાગી થઈ જતા નથી. સર્વજ્ઞ વિતરાગ દેવની ઓળખાણ કરનારને પોતાના સાચા ભાવનો લાભ છે. પોતાના સાચા ભાવનો પોતાને લાભ છે. સાચી ઓળખાણ કરે છે. અને તેમનું સ્વરૂપ જો વિપરીત માને, તેમનું સ્વરૂપ વિપરીત માનનારને પોતાના ઊંધા ભાવનું નુકસાન છે. ભગવાન પોતે તો પોતાના વિતરાગ સ્વરૂપમાં સ્થિર છે, રમી રહ્યા છે, રમણતા કરી રહ્યા છે. જેમ કે ભગવાન રામચંદ્રજી, હનુમાનજી એ કાંઈ કુદેવ નથી. એ તો સર્વજ્ઞ વિતરાગ થઈ અને મોક્ષ પામ્યા છે, સિદ્ધ દશામાં છે. અને એવા તેમના સ્વરૂપને, એવા એમનું સ્વરૂપ તો એવું છે અત્યારમાં તો વર્તમાનમાં સિદ્ધ છે. અને પહેલા એમને પણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, હરિયન પરમાત્મા થયા હતા, સર્વજ્ઞ વિતરાગ થયા હતા અને પછી આયુષ પૂર્ણ થતા મોક્ષ પામ્યા છે. અને એવા સ્વરૂપે તેમને ઓળખી અને પૂજવા તે તો બરાબર છે. પણ એ સર્વજ્ઞ વિતરાગ હોવા છતાં કોઈ તેમને રાગી દ્વેષી કે શસ્ત્રધારી સ્વરૂપે માને તો તે સાચા દેવનું સ્વરૂપ જાણતા નથી. રામચંદ્રજીને આપણે ધનુષ્ય બાણ સહિત આપણે જૈનો પૂજતા નથી, એમ માનતા નથી. આપણે રામચંદ્રજી કયા રામચંદ્રજીને પૂછીએ છીએ કે જેમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, હરિયન પરમાત્મા થયા, એને પૂછીએ. અત્યારે વર્તમાનમાં સિદ્ધ છે એને પૂજીએ. એટલે કહે છે કે કોઈ તેમને રાગી દ્વેષી કે શસ્ત્રધારી સ્વરૂપે માને તો તે સાચા દેવનું સ્વરૂપ જાણતા નથી અને પોતાની માન્યતામાં કુદેવને પૂજે છે. પેલા તો કુદેવ નથી, રામચંદ્રજી તો દેવ, સાચા દેવ છે, પણ એ પેલાની માન્યતામાં આ રીતે એ માન્યતામાં લે, શસ્ત્ર સહિત જે બીજાને એમ હણી રહ્યા છે એવી રીતે વાત લઈ અને પૂજે તો એ માન્યતામાં એ કુદેવને પૂજે છે. એટલે એ જ પ્રમાણે હરિયન દેવ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા છે, છતાં તેમને વસ્ત્ર આદિ સહિત માનીને છે નહીં, એ તો વિતરાગ પરમાત્મા છે, છતાં તેમને વસ્ત્ર આદિ સહિત માનીને કોઈ પૂજે તો તેથી હરિયન ભગવાનના કાંઈ હરિયન ભગવાન છે એ કાંઈ દોષિત નથી થઈ જતા. પણ એવી રીતે જે માન્યતા કરે છે એને દોષ લાગે છે. પણ તેમનું સ્વરૂપ વિપરીત માનનારને મિથ્યાત્વ થાય છે.
તેની માન્યતામાં કુદેવ સેવન થાય છે. ભગવાનનું સ્વરૂપ પણ જે વિપરીત માને તે આત્માના શુદ્ધ સ્વરૂપને ક્યાંથી જાણે? ભગવાનના સ્વરૂપને વિપરીત માને આત્માના શુદ્ધ સ્વરૂપને તો ક્યાંથી જાણવાનું છે? રાગી દ્વેષી જીવ પોતે પોતાના ભવનો અંત કરી શકતા નથી, તો તેમની ઉપાસનાથી, એવા રાગી દ્વેષી જે કોઈ હોય જીવો, એને દેવ માની લીધા હોય તો એ તો પોતે પોતાના ભવનો તો અંત કરી શકતા નથી, તો તેમની ઉપાસનાથી બીજા જીવો ક્યાંથી તરે? રાગી અજ્ઞાનીને ભજતા તો રાગનું પોષણ થાય. દેવ એટલે ઈષ્ટ પદને પામેલા ભગવાન, ઈષ્ટદેવ. ઈષ્ટપદ તો વિતરાગતા અને સર્વજ્ઞતા છે. ઈષ્ટપદ એટલે શું? વિતરાગતા અને સર્વજ્ઞતા જેણે પ્રગટ કરી છે એમને ઈષ્ટપદ પ્રાપ્ત કરી છે. કેમ કે જીવોને સુખ ઈષ્ટ છે અને પૂર્ણ સુખ તો વિતરાગતા અને સર્વજ્ઞતામાં જ હોય. માટે સર્વજ્ઞ વિતરાગ સિવાય બીજો કોઈ ઈષ્ટદેવ નથી. સર્વજ્ઞ વિતરાગ દેવ જેમને દિવ્ય ધ્વનિમાં પણ ઈચ્છા વગર સર્વજ્ઞ સ્વભાવ અને વિતરાગી મોક્ષ માર્ગ બતાવ્યો, એમના સિવાય રાગી દ્વેષી કે વેશ ધારીને જે પૂજે તે તો મોટો મૂર્ખ છે. મિથ્યાત્વની પુષ્ટિથી અનંત કાળ તે ભવ ભ્રમણમાં રખડશે. કેમ કે અનંતાનુબંધીના બંધ પડે છે રોહિત મિથ્યાત્વને કારણે. મિથ્યાત્વની પુષ્ટિથી અનંતકાળ તે ભવ ભ્રમણમાં રખડશે અને દુઃખી થશે. માટે દુઃખનો જેને ડર હોય, ભવનો જેને ભય હોય અને જે સુખને ઈચ્છતા હોય, શાશ્વત સુખને ચાહતા હોય, તેઓ કુદેવનું સેવન છોડી અને સર્વજ્ઞ વિતરાગ દેવને ઓળખો અને એમનું પૂજન કરો, એમની આરાધના કરો, એમને બતાવેલા માર્ગે ચાલો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું.